આપણો કેશવ જ છે. એક મિનિટ, હું તારો બાપ નથી. પારકાનો ભરોસો કરીશ, પણ તારો ભરોસો આ જન્મરે ક્યારેય નહીં કરું. ઠીક છે પપ્પા, તમે મારી સાથે વાત નહીં કરતા, પણ પ્લીઝ તમારે સ્વીકારવું પડશે. આ આપણો કેશવ છે. એ હું નક્કી કરીશ. આ કેશવ નથી. બસ હવે વાર્તા પૂરી. હા ચલો નીકળો, મારા ઘરમાંથી નીકળો. કેશવ ક્યાંય નહીં જાય. અરે કેશવ શું, તારે પણ આ ઘરની બહાર નીકળવાનું છે, સીધા ગાંડાની હોસ્પિટલમાં. હેલો મેન્ટલ હોસ્પિટલ, હું ગગન મહેલમાંથી છાયા બોલું છું. તમારી હોસ્પિટલમાંથી સંસ્કૃતિ જોનાસ નામની પેશન્ટ ભાગી ગઈ છે અને ભાગીને સીધી મારા ઘરે આવી છે. અરે આમાં થેન્ક યુ શું કહેવાનું, આટલી સમાજ સેવા તો મારે કરવી જ પડે ને. આમ ગાંડા બાર ભટકતા રે તો કેટલા લોકોને જોખમ. બસ હમણાં થોડી જ વારમાં હું એને લઈને નીકળું છું. ભઈબા તમે બસ ગુરુભાઈ, આ વખતે તમે વચ્ચે નહીં પડતા. સંસ્કૃતિએ તો આ વખતે હદ જ કરી નાખી છે. ચાલ હવે તારા ઘરે, તારે હવે હોસ્પિટલમાં જ રહેવાનું છે. ચાલ. પૈબા કીધું ને, હું ગાંડી નથી. અચ્છા, તો એ જ વાત તું હોસ્પિટલમાં બધાને કહે. ચાલો. પપ્પા યાદ કરો, હું તમને કેવી રીતે જમાડતો. તમને યાદ છે પપ્પા, માં તમારી સાથે ખરાબ વર્તન કરતી ને હું માં સાથે ઝઘડતો. તારા બાપની નોકરાણી સમજે. માં જરા તો માણસાઈ રાખો, હે જરા તો દયા કરો. ને તમે મને તમારી આંખોના ઈશારાથી અટકાવતા હતા. યાદ છે તમને? પપ્પા હું તમને નવરાત્રીમાં લઈ ગયો હતો ને એ સમયે તમે પહેલી વાર મેડમને જોયેલા. યાદ છે? પપ્પા એક છોકરી છે, એ તમે પણ એને જોઈ છે. આ ગરબામાં નહીં હમણાં માં સામે થઈ હતી. એ છોરી, તને ખબર છે તું કોની સાથે વાત કરી રહી છે? ખબર છે, જેને પૈસાનો ઘમંડ છે, જેને એમ છે કે પૈસાથી ભગવાન પણ ખરીદી શકાય. એ છોકરી. ને પછી આપણે ઘરે આવ્યા હતા, આપણે એમના વિશે વાતો કરી હતી ને મમ્મીએ તમારા રૂમમાં ધુમાડો કરી નાખ્યો હતો. તમે શ્વાસ નહોતા લઈ શક્યા. પપ્પા જો હું આ બધી વાતો સાચી બોલતો હોઉં તો પછી હું ખોટો કેવી રીતે હોઈ શકું? તમે એ તો વિચારો એકવાર. હું જ સાચો છું. કેશવ મોદી તમારો દીકરો હું જ છું પપ્પા. વિશ્વાસ કરો મારી વાતનો તમે. પપ્પા તમે તમારા દીકરાને નથી ઓળખી શકતા. કેમ? જવાબ આપો ને મને. પપ્પા તમે યાદ કરો, હું નાનકાને રમાડતો, એને હિંચકા નાખતો, એની સાયકલને ધક્કો મારતો. આ બધી વાતો ખોટી છે કઈ? તો પછી હું કેવી રીતે ખોટો હોઈશ? વિશ્વાસ કરો હું જ છું કેશવ.